નમસ્તે જેમ બી મિત્રો આજના ટોપિકની અંદર આપણે ખાનગી કંપની અને જાહેર કંપનીના તફાવત વિશે ભણવાનું છે। આ શું કહેવા માંગે છે આ બંને કંપનીનો તફાવત એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। એ પહેલાં આપણે જે જૂનું ચાલ્યું હતું એનું થોડુંક રિવિઝન કરી લઈએ। જૂના ટોપિકની અંદર આપણે ભાગીદારી પેઢી અને કંપની આ બંને વચ્ચેનો તફાવત આપણે ભણ્યા હતા, એ આપણે સમજીએ। મુખ્ય ટોપિક તરફ આગળ વધીએ છીએ। આપણો આજનો ટોપિક છે બાળકો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત। કયો છે? ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત। તો મિત્રો આ તફાવતની અંદર આપણને અહીંયા જોવા મળે છે 11 મુદ્દાઓ જોવા મળેલા છે। કેટલા મુદ્દા જોવા મળેલા છે? 11 મુદ્દા। ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવતની અંદર આપણી પાસે 11 મુદ્દા છે, જેમાં પ્રથમ મુદ્દો છે સ્થાપના વિધિ। કયો છે? સ્થાપના વિધિ। તો બાળકો શું કહે છે અહીંયા? પહેલા આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ તો મિત્રો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એ ખૂબ જ સરળ છે। કેવી છે? સરળ। કેમ? કારણ કે એની નોંધણી કરાવી એવું ફરજિયાત નથી કે ના ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી પડશે જ, એવું ફરજિયાત નથી। અને બીજી વસ્તુ એ છે કે એને જ્યારે તમે સ્થાપના કરો છો ત્યારે એ ભાગીદારી પેઢીને તેના સભ્યોથી, ભાગીદારી પેઢીને તેના ભાગીદારોથી અલગ અસ્તિત્વ મળતું નથી। એની સ્થાપના વિધિ સરળ છે અને જો આમાં 3 પોઈન્ટ યાદ રાખવાના છે સ્થાપના વિધિમાં। સ્થાપના વિધિ કેવી છે? તો કે સરળ। નોંધણી કરાવી કેવી છે? તો કે મરજિયાત, કોઈ ફરજિયાત નથી। અને ત્રીજું, એને અલગ એના સભ્યોથી, એના ભાગીદારોથી અલગ વ્યક્તિત્વ મળતું નથી। 3 પોઈન્ટ ખબર પડી ગઈ? સ્થાપના વિધિ કેવી? સરળ। બીજું, નોંધણી કરાવી ફરજિયાત નથી। અને ત્રીજું, જ્યારે એની નોંધણી કરીએ છીએ ત્યારે તેને એના સભ્યો કે ભાગીદારોથી અલગ વ્યક્તિત્વ મળતું નથી। આ ભાગીદારી પેઢીની વાત આવી। સામે બીજી વાત કરીએ કંપનીમાં, તો કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી હતી? ભાગીદારીમાં સરળ। તો એનાથી ઊંધું, કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને અટપટી છે। કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી, જટિલ અને અટપટી। બીજું, ભાગીદારી પેઢીની નોંધણી કેવી હતી? મરજિયાત, જ્યારે કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે। કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે। ભાગીદારી પેઢીને કાનૂની વ્યક્તિત્વ મળતું નહોતું। કાનૂની વ્યક્તિત્વ મળતું નહોતું, જ્યારે કંપનીને અલગથી કાનૂની વ્યક્તિત્વ મળે છે। ભાગીદારી પેઢીને મળતું નહોતું, કંપનીને કાનૂની વ્યક્તિત્વ મળે છે। તો સ્થાપના વિધિનો પોઈન્ટ ખબર પડી ગઈ। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ, નોંધણી મરજિયાત છે, અલગ વ્યક્તિત્વ મળતું નથી। જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ છે, નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે। ક્લિયર છે? જો ભાગીદારી પેઢીમાં નોંધણી મરજિયાત હતી અને અલગ વ્યક્તિત્વ મળતું નહોતું, જ્યારે કંપનીમાં નોંધણી ફરજિયાત છે અને અલગ વ્યક્તિત્વ મળે છે। ત્યારબાદ તો બીજો ટોપિક દેખીએ, સભ્ય સંખ્યા। તો બાળકો કંપની ધારા 2013 મુજબ એવું કહેવાય છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો જોઈએ। ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ 100 ભાગીદારોની મંજૂરી સરકારે આપી। કેટલી મંજૂરી આપી? 100 ભાગીદારોની। પણ 2014માં સરકારે એક પરચુરણ કાયદો બનાવ્યો। આ મંજૂરી આપ્યા પછી 2014માં એક પરચુરણ કાયદો બનાવ્યો। સરકારે નક્કી કર્યું કે હાલ પૂરતું 10 વર્ષ માટે અમે વધુ 50 ભાગીદારોની સંખ્યા નક્કી કરીએ છીએ। આમ ઓરિજિનલ કેટલી નક્કી કરી? ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 100। પણ 2014માં એક પરચુરણ કાયદો બનાવ્યો ત્યારે એવું કર્યું કે 10 વર્ષ માટે આપણે વધુમાં વધુ 50 ભાગીદારોની સંખ્યા નક્કી કરીએ છીએ। બીજી વાત કરીએ કંપની, તો કંપનીની અંદર શું કહે છે? ઓછામાં ઓછા 7। કેટલા? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ જો જાહેર કંપની હશે તો વધુમાં વધુ અનલિમિટેડ, અમર્યાદિત સભ્યો રહેશે અને ખાનગી કંપની હશે તો વધુમાં વધુ 200 સભ્યોની મંજૂરી આપી છે। તો કંપનીની અંદર શું કહેવા માગે છે કે જો જાહેર કંપની હશે તો ઓછામાં ઓછા 7, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ સભ્યોની
મંજૂરી છે. ફરીથી દેખજો, સભ્ય સંખ્યામાં જો જાહેર કંપની છે, કઈ કંપની છે? જાહેર, તો ઓછામાં ઓછા કેટલા આવશે? સભ્ય સંખ્યાની અંદર આપણે વાત કરીએ છીએ કે જો જાહેર કંપની છે તો ઓછામાં ઓછા 7. ઓછામાં ઓછા કેટલા? 7. કેટલા? 7. અને વધુમાં વધુ અનલિમિટેડ, અનિયંત્રિત સભ્યોની મંજૂરી છે. અને એનાથી ઊંધું ખાનગી કંપની છે તો ઓછામાં ઓછા 2. કેટલા? 2. અને વધુમાં વધુ 200 સભ્યોની સંખ્યાની મંજૂરી છે. એ થઈ ગયું સભ્ય સંખ્યા. ત્યારબાદનો ટોપિક આવે છે મૂડી. તો બાળકો શું કહે છે? ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પૈસા લાવતા હોય તો પ્રમાણમાં ઓછી મૂડી મેળવી શકાય છે. કેવી મૂડી મેળવી શકાય છે? ઓછી. કારણ કે ભાગીદારો પૈસા લાવે છે એટલે પ્રમાણમાં ઓછી મૂડી મેળવી શકાય છે, કારણ કે બધા ભાગીદારો રોકેલા હોય છે. જ્યારે કંપનીમાં મૂડીની વાત કરી છે કે શેર બહાર પાડી અને ભંડોળ મેળવવાનું હોય, શેર બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવવાનું હોય, એટલે તમે શેર બહાર પાડો છો, જાહેર જનતામાં રોકાણ કરે છે, એટલે મોટા પાયા પર તમે મૂડી ભંડોળ મેળવી શકો છો. ભાગીદારી પેઢીમાં તમે ઓછા પ્રમાણમાં મૂડી મેળવી શકો છો. જ્યારે કંપનીમાં શેર બહાર પાડીને પૈસા મેળવવાનો હોય તો તમે મોટા પ્રમાણમાં મૂડી મેળવી શકો છો. ભાગીદારી પેઢીમાં ઓછી મૂડી મળે છે, કંપનીમાં મોટા પ્રમાણમાં મૂડી મળે છે. ત્યારબાદનો ટોપિક આવે છે હિસ્સા કે હિતની ફેરબદલી. તો શું કહે છે? હિસ્સા કે હિતની ફેરબદલીમાં ભાગીદારી પેઢીમાં જો અન્ય ભાગીદારોની સંમતિ ના હોય, અન્ય ભાગીદારોની સંમતિ ના હોય તો એ સંમતિ વિના તમે પોતાનો હિસ્સો કે હિતની ફેરબદલી કરી શકતા નથી. શું કહે છે? જો અન્ય ભાગીદારોની કોઈની સંમતિ ના હોય તો ભાગીદારી પેઢીમાં કેવું છે? મારે મારો હિસ્સો કોઈને આપવો છે, તો બધા ભાગીદારોની મંજૂરી ના હોય તો હું મારો હિસ્સો કે હિત બધાની મંજૂરી સિવાય ફેરબદલી કરી શકીશ નહીં. શું કહે છે? ભાગીદારી પેઢીમાં જો બધા ભાગીદારોની મંજૂરી ના હોય તો હું મારો હિસ્સો કે હિત બીજાને આપી શકીશ નહીં. બધાની મંજૂરી સિવાય હિસ્સો કે હિત સરળતાથી ફેરબદલી કરી શકાશે નહીં. એ ફેરબદલી કરવું છે તો બીજા ભાગીદારોની મંજૂરી હોવી જોશે. એટલે ભાગીદારી પેઢીમાં શું કહે છે? હિસ્સા કે હિતની ફેરબદલીમાં જો હિસ્સા કે તમારા હિતની ફેરબદલી કરવી છે તો તમારે શું કહે છે? તમારે હિસ્સા કે હિતની ફેરબદલી કરવી છે તો અન્ય જે ભાગીદારો છે એ બધાની મંજૂરી લેવી પડશે. જો એમની મંજૂરી નહીં મળે તો તમે તમારા હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકશો નહીં. ક્લિયર? હિસ્સા કે હિતની ફેરબદલીનો પોઈન્ટ ખ્યાલ આવ્યો કે જો તમે ભાગીદારી પેઢીમાં છો, તમારે તમારો હિસ્સો કે હિત ફેરબદલી કરવો છે તો બીજા ભાગીદારોની મંજૂરી લેવી પડશે. એમની મંજૂરી વિના તમે ફેરબદલી કરી શકશો નહીં. જ્યારે કંપનીમાં શું કહે છે કે હિસ્સા કે હિતની ફેરબદલીમાં ભાગીદારી પેઢીમાં ખ્યાલ આવી ગયો કે તમે ભાગીદાર છો તો તમારે તમારો હિસ્સો કોઈને વેચવો છે તો બીજા ભાગીદારની મંજૂરી મળશે તો જ વેચી શકશો, નહીં તો નહીં આપી શકો. જ્યારે કંપનીમાં શું કહે છે? સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. એટલે કે કંપનીની અંદર જે સભ્યો છે એ પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે અને મુક્ત રીતે કરી શકે છે. કંપનીમાં સભ્યો પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કે મુક્ત રીતે કરી શકે છે. કંપનીમાં એ પોતાના હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે. પણ જો ખાનગી કંપની હોય તો એને પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરવી હોય તેમાં નિયંત્રણ છે. જાહેર કંપનીમાં વ્યક્તિ પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે. જાહેર કંપની પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે. જ્યારે ખાનગી કંપનીમાં હિસ્સા કે હિતની ફેરબદલી કરવા પર નિયંત્રણ મૂકેલું છે. શું મૂકેલું છે? નિયંત્રણ. તો હિસ્સા કે હિતની ફેરબદલી ખ્યાલ આવી ગઈ છે કે જો ખાનગી કંપની હશે, ખાનગી કંપની, તો એમાં હિસ્સા કે હિતની ફેરબદલી જો ખાનગી કંપની છે તો એના પર નિયંત્રણ છે. ખાનગી કંપનીમાં હિસ્સા કે હિતની ફેરબદલી કરવા પર નિયંત્રણ છે. પણ જાહેર કંપની, કઈ કંપની કહે છે? જાહેર કંપનીમાં સભ્ય પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી મુક્ત રીતે કરી શકે છે, સરળતાથી કરી શકે છે. એટલે વ્યક્તિ સભ્ય પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કે મુક્ત રીતે કરી શકે છે. પછી આવે છે જવાબદારી. તો શું કહે છે? જવાબદારી. તો બાળકો, જવાબદારીના પોઈન્ટમાં આપણને શીખવા મળે છે કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. અમર્યાદિત હોય છે. માય મિસ્ટેક, સોરી.
ફરીથી સાંભળજો જવાબદારી. ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત. ખ્યાલ આવી ગયો? જવાબદારીમાં કહે છે કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. મતલબ કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પોતાનો હિસ્સો પોતાની જવાબદારી અમર્યાદિત હોય છે. મતલબ કે ભાગીદારી પેઢી જો ફડચામાં જાય કે નુકસાન કરે તો એવા સંજોગોની અંદર જે પણ ભાગીદાર છે એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકશે નહીં. મુક્ત નહીં થઈ શકે એનો મતલબ કે જ્યાં સુધી ધંધાનું દેવું ચૂકતું નહીં થાય તો ત્યાં સુધી એ ભાગીદાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. ધંધાની મિલકતો વેચ્યા પછી પણ દેવું હોય તો એ મિલકતો વેચ્યા પછી જો દેવું હોય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડશે. એટલે કે અહીંયા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જ્યારે કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. કેવી કંપની છે? મર્યાદિત. જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેના સભ્યોની જવાબદારી મર્યાદિત જવાબદારી કંપની હોય તો એના સભ્યોની જવાબદારી એ શું કહે છે? કંપનીના દેવા ચૂકવવા માટે શેર હોલ્ડરો એ મર્યાદિત જવાબદારીવાળી છે. તો એમની જવાબદારી એમને જે શેર રોક્યા હતા, શેરમાં પૈસા રોક્યા હતા એટલી જ હતી. એનાથી વિશેષ કોઈ જવાબદારી બનતી નથી. એટલે કંપની ખર્ચામાં જાય, કરોડોનું નુકસાન કરે તો સભ્યો વ્યક્તિગત રીતે કોઈ જવાબદાર બનતા નથી. જો શું કહે છે? ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત. અમર્યાદિત શું કહેવાય? આપણે સમજી ચૂક્યા છીએ. ખબર જ છે કે અમર્યાદિત જવાબદારી કોને કહેવાય? કે જ્યારે દેવું ચૂકવવા માટે કંપનીમાં ભાગીદારી પેઢીમાં નુકસાન જાય તો ધંધાની મિલકતો વેચ્યા પછી પણ જો નુકસાન હોય તો અંગત મિલકતો વેચીને દેવું ભરપાઈ કરવું પડે. એ આપણે સમજી ચૂક્યા છીએ જવાબદારીની અંદર, ભાગીદારી પેઢીની અંદર. જ્યારે કંપનીમાં શું કહે છે કે મર્યાદિત જવાબદારીવાળી જો કંપની હશે, કઈ મર્યાદિત જવાબદારીવાળી જો કંપની હશે તો એના જે સભ્યો છે એમની જવાબદારી કેટલી હોય છે? એમના સભ્યોની જવાબદારી એ એમના જે શેર ખરીદેલા છે એટલા પૂરતી જ મર્યાદિત રહેશે. શેરની રકમ પૂરતી મર્યાદિત રહેશે. ત્યારબાદ કંપનીને કરોડોનું નુકસાન થાય તો પણ એમને કોઈ લેવા દેવા હોતું નથી. ત્યારબાદનો ટોપિક છે સંચાલન. તો બાળકો શું કહે છે? ભાગીદારી પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. સંચાલન શું કહે છે? ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે? ભાગીદારો પોતે જ. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરશે? તો કે ભાગીદારો પોતે જ કરે છે. કારણ કે એ લોકો બધા સક્ષમ છે. એટલે ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? ભાગીદારો પોતે. જ્યારે કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે. એમાંથી જે લોકો ચૂંટાઈને આવે, કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે. એમાંથી જે લોકો ચૂંટાઈને આવે એ ચૂંટાયેલા વ્યક્તિઓ કંપનીનું સંચાલન કરે છે. તો ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે? તો કે બધા ભાગીદારો. જેની ઈચ્છા થાય એ લોકો કરી શકે. જ્યારે કંપનીનું સંચાલન કરવા માટે કંપનીના સભ્યો જે છે એમાંથી જે લોકો સંચાલન કરવા માગે છે એ લોકો ચૂંટણીમાં ઊભા રહે. એમાંથી જે ચૂંટાઈને આવે એ લોકો સંચાલકો કહેવાય. સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે, એ કહેવાય સંચાલક મંડળ. અને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. ત્યારબાદનો ટોપિક આવે છે આયુષ્ય. એટલે શું કહે છે કે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકા ગાળાનું હોય છે. કેવું હોય છે? ટૂંકું. જો કોઈ ભાગીદારનું અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય કે મૃત્યુ થઈ જાય, એવું કંઈ થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય છે. નાદાર જાહેર થાય, અવસાન થાય, મૃત્યુ થાય, એટલે કે અવસાન થયું, મૃત્યુ થયું, અસ્થિર મગજનો થઈ જાય તો ભાગીદારીનું શું આવી જાય? વિસર્જન. ભાગીદારીનું શું આવી જાય છે? વિસર્જન. એટલે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું છે? ટૂંકું. કેવું છે? ટૂંકું. જ્યારે એનાથી ઊંધું કંપની, તો દેખો શું કહે છે? કોઈ સભ્યનું મૃત્યુ થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય તો એવામાં કંપનીને અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી. સભ્ય નાદાર જાહેર થાય, મૃત્યુ થાય, અસ્થિર મગજનો થાય, કંપનીને કોઈ ફરક પડતો નથી. એટલે કંપનીનું આયુષ્ય કેવું હોય છે? લાંબુ. ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે, કંપનીનું આયુષ્ય લાંબુ હોય છે. ત્યારબાદનો ટોપિક આવે છે રહસ્યોની જાળવણી. તો દેખો શું કહે છે? ભાગીદારી પેઢીમાં રહસ્યો ભાગીદારો વચ્ચે હોય એટલે રહસ્યોની જાળવણી થઈ શકે.
ભાગીદારી પેઢીમાં બધા રહસ્યો કોના કોના વચ્ચે હોય? ભાગીદારો વચ્ચે. જે પણ સિક્રેટ છે બધા ભાગીદારો વચ્ચે હોય. એટલે રહસ્યોની તમે જાળવણી વ્યવસ્થિત રીતે કરી શકો છો. ભાગીદારી પેઢીમાં બધા જે રહસ્ય છે, સિક્રેટ છે, એ બધા ભાગીદારો વચ્ચે હોય. એ રહસ્યો આપણી પાસે સિક્રેટ છે એટલે એની તમે જાળવણી કરી શકો છો. જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી છે. કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી શું છે? મુશ્કેલ. કારણ કે તમારા જે પણ રહસ્યો છે, કંપનીમાં જે બધા માલિક કહેવાય, બધા જાહેર જનતાના જેટલા લોકો શેર હોલ્ડર છે બધા માલિક કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ તમારી કંપનીની હોય તો તમારે બધાને જણાવવી પડે. અને જ્યારે લોકોને જણાવવામાં આવે છે, લોકો સમક્ષ માહિતી પહોંચે છે, એટલે માહિતી પબ્લિશ થઈ જાય એટલે રહસ્ય જાળવવું શું થઈ જાય છે? મુશ્કેલ થાય છે. કારણ કે અમુક બાબતો તમારે પબ્લિકને ડિક્લેર કરવી જ પડે છે. એટલે ડિક્લેર કરો છો એટલે રહસ્યો જાળવી શકાતા નથી. તો બાળકો, ભાગીદારી પેઢીની અંદર શું કહે છે? રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપનીમાં મુશ્કેલ છે. ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ છે. ખ્યાલ આવી ગયો? રહસ્યોની જાળવણી શું કહે છે? ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ બને છે. કારણ કે કંપનીમાં બધું પબ્લિશ કરવું પડે. ત્યારબાદનો ટોપિક આપણે દેખીએ પરિવર્તનશીલતા. તો બાળકો, ભાગીદારી પેઢી ભાગીદારો પોતે બનાય છે, એ લોકો માલિક છે એટલે પરિવર્તનશીલ છે. એમને ઈચ્છા થાય પ્રમાણે, સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે બદલાવ લાવી શકે છે અને એમની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે. તે આખું પરિવર્તનશીલ છે. જ્યારે કંપનીમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે. કારણ કે કંપનીની અંદર એક વખત તમે તમારો હેતુ નક્કી કરી નાખ્યો, તમારું શિડ્યુલ નક્કી કરી નાખ્યું તો એ પ્રમાણે જ કામ ચાલે છે. રાતોરાત એમાં કોઈ પરિવર્તન લાવી શકાતું નથી. ભાગીદારી પેઢીમાં ભાગીદાર નક્કી કર્યું કે આજે આપણે એક્સ ધંધો કરીએ છીએ, કાલથી આપણે વાય સરખોશું, તો ઓકે. કંપનીમાં એવું હોતું નથી. તમારે કોઈ પરિવર્તન લાવવું હોય તો સરકારની મંજૂરી લેવી પડે છે અને પછી પરિવર્તન લાવી શકો છો. એટલે કંપનીમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે જ્યારે ભાગીદારી પેઢીમાં સરળ છે. ત્યારબાદનો ટોપિક છે વ્યક્તિગત સંપર્ક. તો દેખો શું કહે છે? ભાગીદારી પેઢીની અંદર તમારું કાર્યક્ષેત્ર લિમિટેડ હતું, મર્યાદિત હતું. એટલે એના કારણે તમે તમારા કર્મચારી સાથે, ગ્રાહક સાથે, ભાગીદારો સાથે, આ બધા સાથે સીધો ડાયરેક્ટ તમારો સંપર્ક હતો. કારણ કે તમારું કાર્યક્ષેત્ર કેવું હતું? મર્યાદિત. ભાગીદારી પેઢીની અંદર તમારું કાર્યક્ષેત્ર મર્યાદિત છે એટલે તમારા ગ્રાહકો સાથે, ભાગીદારો સાથે, કર્મચારીઓ સાથે, બધા સાથે તમે સીધો ડાયરેક્ટ સંપર્ક રાખી શકો છો. જ્યારે કંપનીની અંદર તમારું કાર્યક્ષેત્ર વિશાળ છે, કંપનીમાં કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ. એટલે તમે ડાયરેક્ટ સંપર્ક રાખી શકતા નથી. એટલે કે અંગત સંપર્કનો અભાવ જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં તમે તમારા કર્મચારી, ગ્રાહક, ભાગીદારો સાથે સીધો ડાયરેક્ટ સંપર્ક રાખી શકો છો કારણ કે કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે એટલે તમે દરેક ગ્રાહક સાથે વ્યક્તિગત કે દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત પર્સનલ કોન્ટેક્ટ રાખી શકતા નથી. આજે રિલાયન્સ કંપનીની શેર પણ આપણે બધાએ ઘણા લીધેલા હશે કે રિલાયન્સ કંપનીને આપણે ઘણી વસ્તુ વાપરતા હશું, આપણે એના ગ્રાહક હશું તો શું મુકેશ અંબાણી સાથે આપણો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે? નથી. કારણ કે એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ. પણ આપણે આજુબાજુમાં કોઈ ભાગીદારી પેઢી હોય ને એનાથી આપણે રોજ લેવડ દેવડ થતી હોય તો એની સાથે આપણા સંબંધ હોય છે. એટલે ભાગીદારી પેઢીનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે એટલે આપણા ડાયરેક્ટ સંપર્ક હોઈ શકે. જ્યારે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે એટલે એની અંદર અંગત સંપર્કનો અભાવ જોવા મળે છે. ત્યારબાદનો ટોપિક આવે છે વિસર્જન. લાસ્ટ ટોપિક. તો દેખો શું કહે છે? ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય? ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય? તો આપણે કરારમાં નક્કી કર્યું હોય એ મુજબ, અથવા તો કાયદો એવું કહે કે ભાઈ વિસર્જન કરી દો, તો અથવા તો કેટલાક સંજોગોમાં ભાગીદારો ઈચ્છે કે હવે આપણે ભાગીદારીનો અંત લાવી દો છે તો ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે. એટલે કરાર અનુસાર કાયદો નક્કી કરે તો, અને કેટલાક સંજોગોમાં ભાગીદારો નક્કી કરે તો ભાગીદારીનું વિસર્જન આવે છે. જ્યારે કંપનીનું વિસર્જન કરવા માટે કાયદા પાલનની જે જોગવાઈ છે એ પૂરી કરવી પડે છે અને જોગવાઈ પૂરી કર્યા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. કંપનીનું વિસર્જન કરવા માટે કાયદા પાલનની એક આખી જોગવાઈ આવે, એ જોગવાઈને ધ્યાનમાં રાખી અને કંપનીનું વિસર્જન થાય છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય છે? તો ભાગીદારી કરાર મુજબ, અથવા તો કાયદાએ નક્કી કરેલું હોય તો, અને કેટલાક સંજોગોમાં બધા ભાગીદારો ભેગા થઈને ઈચ્છે કે આપણે અંત લાવો છે તો અંત આવે છે. જ્યારે કંપનીનું વિસર્જન કરવા માટે
કાયદા પાલનની જે બધી જોગવાઈઓ નક્કી કરી, સરકારે જે ગાઈડલાઈન આપી એ જોગવાઈનું પાલન કરીને જ કંપનીનું વિસર્જન થાય છે. તો આ પ્રમાણે આપણને ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવત જોવા મળ્યા. સ્થાપના વિધિ એ દેખવા મળી, પછી બીજી સભ્ય સંખ્યા દેખવા મળી, મૂડી દેખવા મળ્યું, હિસ્સા કેદની ફેરબદલી જોવા મળી, જવાબદારી જોવા મળી, સંચાલન જોવા મળ્યું, આયુષ્ય જોવા મળ્યું, રહસ્યની જાળવણી જોવા મળી, પરિવર્તનશીલતા, વ્યક્તિગત સંપર્ક અને વિસર્જન, આટલા ટોપિક આપણને જોવા મળ્યા. મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એમાં આપણે અત્યારે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત ભણવાનો છે. અત્યારના ટોપિકમાં આપણે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત શીખવાનો છે. જો બંને છે તો મૂળ કંપની જ પણ તેમ છતાંય બંને વચ્ચે કયા કારણથી શું તફાવત છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. બંને કંપની તો છે જ, ખાનગી કંપની અને જાહેર કંપની બંને છે તો કંપની જ, તો કયા કારણોથી એમની વચ્ચે તફાવત છે એ આજે આપણે શીખીશું. તો તફાવતના આપણને 9 કારણો દેખાય છે. તફાવતના મુદ્દા કેટલા દેખાય છે? 9 મુદ્દા આપણને દેખાય છે, જેનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. જો અભ્યાસની બાબતમાં પ્રથમ પોઈન્ટ આવે છે આપણો, એ છે સભ્ય સંખ્યા. બાળકો, ખાનગી કંપની હોય એમાં કેટલી સભ્ય સંખ્યા જોવા મળે છે? તો આપણે બધા જાણીએ છીએ કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય. કેટલા વ્યક્તિ હોય છે? 2. જ્યારે જાહેર કંપનીમાં કેટલા સભ્યો હોય છે? તો જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 હોય. તો વધુમાં વધુ સભ્યો કેટલા હોય? તો કે ખાનગી કંપનીમાં વધુમાં વધુ 200 અને જાહેર કંપનીમાં કેટલા હોય? અનલિમિટેડ. એટલે આને વ્યવસ્થિત થોડીક મઠારીને કહેવું હોય તો આપણે એવું કહી શકાય કે સભ્ય સંખ્યામાં ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200 સભ્યો હોય છે ખાનગી કંપનીમાં. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોય છે, અનલિમિટેડ સભ્યો હોય છે. તો પહેલો પોઈન્ટ આપણને મગજમાં આવી ગયો હશે કે સભ્ય સંખ્યાની અંદર શું કહેવા માગે છે? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200 સભ્ય હોય છે. જ્યારે જાહેર કંપનીની અંદર શું કહે છે? ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 7 અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોય છે અને એ લોકો જાહેર કંપની શરૂ કરે છે. તો સભ્ય સંખ્યા પ્રથમ પોઈન્ટ આપણને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ખાનગી અને જાહેરના બંનેના સભ્યોની સંખ્યા વિશે આપણને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદનો બીજો ટોપિક છે શેરની ફેરબદલી. મિત્રો, શેરની ફેરબદલી એટલે પહેલાં તો શું કહેવાય ખબર હોય છે કે જ્યારે તમારી પાસે કોઈ ખાનગી કે જાહેર કંપનીના કોઈ શેર હોય, ખાનગી અથવા જાહેર કંપનીના જ્યારે તમારી પાસે કોઈ શેર છે, એ શેર તમારા પાસેથી જ્યારે તમે બીજાને આપો છો, તમારા પાસે જે શેર છે એ શેર તમારા પાસેથી તમે કોઈ બીજાને આપો છો, તો એને ફેરબદલી કહેવાય. શું કહેવાય? ફેરબદલી. તો શું કહે છે? ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી ઉપર નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકેલું છે. ખાનગી કંપનીમાં શું કહે છે? શેરની ફેરબદલી કરવી હોય, શેરની આપ-લે કરવી હોય તો એના માટે નિયમન પત્ર દ્વારા તેના પર નિયંત્રણ મૂકેલું છે કે આવી ફેરબદલી થઈ શકશે નહીં. એટલે ખાનગી કંપનીની અંદર નિયમન પત્ર દ્વારા શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકેલું છે કે આવી ફેરબદલી થઈ શકશે નહીં. જ્યારે જાહેર કંપનીમાં શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. જાહેર કંપનીમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે શેરની ફેરબદલી સરળતાથી કરી શકો છો. શું કહે છે? ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી ઉપર નિયમન પત્ર દ્વારા તમે નિયંત્રણ મૂકેલું છે કે શેરની ફેરબદલી એ કરી શકાશે નહીં. ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી પર
નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકેલું છે કે આવી ફેરબદલી થઈ શકશે નહીં. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકેલું છે. જ્યારે જાહેર કંપનીમાં શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. તમારી ઈચ્છા પ્રમાણે તમારા શેરની ફેરબદલી તમે કરી શકો છો. એટલે જાહેર કંપનીમાં તમારી ઈચ્છા પ્રમાણે તમારી કંપનીના શેર તમે મુક્ત રીતે ફેરબદલી કરી શકો છો. તમે બીજાને આપી શકો છો, બીજા પાસેથી શેર ખરીદી પણ શકો છો. તો ખાનગી કંપનીમાં એના પર નિયંત્રણ છે શેનાથી મૂકેલું છે? નિયમન પદ્ધતિ. જ્યારે જાહેર કંપનીમાં એ મુક્ત રીતે થાય છે. ત્યારબાદનો ટોપિક છે જાહેર જનતાને આમંત્રણ. શું ટોપિક છે? જાહેર જનતાને આમંત્રણ. તો દેખો શું કહે છે? ખાનગી કંપનીની અંદર જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આપણે આમંત્રણ આપી શકતા નથી. ખાનગી કંપનીની અંદર આપણે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું કોઈ આમંત્રણ આપી શકતા નથી. કેમ નથી આપી શકતા? કારણ કે આ શેરની ઝડપથી ફેરબદલી થતી નથી અને એના સભ્યો એટલા પૂરતા શેર હોય છે, એટલે એ શેરને આપણે ખરીદવા માટે જાહેર જનતાને આપણે આમંત્રણ આપી શકતા નથી તથા વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડી શકતા નથી. બાળકો, વિજ્ઞાપન પત્ર એટલે શું કહેવાય? જાહેરાત. વિજ્ઞાપન પત્ર એટલે શું કહેવાય છે? જાહેરાત. શેર ખરીદવા માટેની આપણે કોઈ જાહેરાત પણ બહાર પાડી શકતા નથી. એટલે અહીંયા શું કહેવા માગે છે? ખાનગી કંપનીમાં આપણે જાહેર જનતાને કોઈ શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતા નથી કે કોઈ પણ પ્રકારનું આપણે વિજ્ઞાપન પત્ર એટલે કે આપણે કોઈ જાહેરાત કરી શકતા નથી. પહેલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો. ખાનગી કંપનીમાં કે શેર કે ડિબેન્ચર ખરીદવાનું કોઈ જાહેર જનતાને આમંત્રણ નથી આપી શકતા તથા વિજ્ઞાપન પત્ર પણ આપણે બહાર પાડી શકતા નથી. જ્યારે જાહેર કંપનીની અંદર શું કહે છે? આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકીએ છીએ અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપી શકીએ છીએ. જાહેર કંપનીમાં શું કહે છે? આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકીએ છીએ તથા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપી શકીએ છીએ. વિજ્ઞાપન પત્ર એટલે આપણે જાહેરાત બહાર પાડી અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકીએ છીએ કે તમે ખરીદી શકો છો. કારણ કે આપણે જાહેર જનતા માટે શેર કે ડિબેન્ચર ખુલ્લા મૂક્યા. તમારી ઈચ્છા પ્રમાણે તમે ખરીદી શકો અને ઈચ્છા પ્રમાણે વેચી શકો. એટલે જાહેર જનતાને આમંત્રણ પોઈન્ટ ખ્યાલ આવી ગયો છે કે ખાનગી કંપનીમાં આપણે શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતા નથી તથા આપણે વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત પણ બહાર પાડતા નથી. કારણ કે જાહેરાત બહાર પાડીએ તો લોકો ખરીદવા વેચવા આવે. એટલે જાહેરાતે બહાર પાડતા નથી કે કોઈને આમંત્રણને નથી આપતા. અંદર સભ્યો વચ્ચે વેચાઈ ગયું, બસ બહારના લોકોને કોઈને આપણે આમંત્રણ આપતા નથી. જ્યારે જાહેર કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આપણે વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત બહાર પાડીએ, લોકોને બધાને ઇન્વિટેશન આપીએ છીએ, લોકોને આમંત્રણ આપીએ કે ભાઈ તમારી ઈચ્છા હોય તો અમારી કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદો. એટલે જાહેર કંપનીમાં આપણે શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપીએ છીએ અને જાહેરાત એટલે કે વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડીએ છીએ. ત્યારબાદનો ટોપિક આવે છે એક વ્યક્તિની કંપની. કયો ટોપિક આવે છે? એક વ્યક્તિની કંપની. તો બાળકો, અહીંયા શું કહેવા માંગે છે? ખાનગી કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે. વન મેન કંપની એટલે કે એક વ્યક્તિની કંપની એ ખાનગી કંપનીની અંદર હોઈ શકે છે. ખાનગી કંપનીનો એક કોન્સેપ્ટ છે. એક વ્યક્તિની કંપની એવી કંપની કહેવાય છે કે જેમાં એક જ વ્યક્તિ મુખ્ય વ્યક્તિ છે, એ ડિરેક્ટર છે, એ સંચાલક છે અને એકમાત્ર એ જ બધા જ કરાર કરે છે અને બધા સભ્યો સાથે અને દરેક વ્યક્તિ સાથે કરાર કરવા વાળો એક જ વ્યક્તિ હોય છે. એને એક વ્યક્તિની કંપની કહેવાય છે. ફરીથી દેખો શું કહે છે? એક વ્યક્તિની કંપની એવો પ્રકાર ખાનગી કંપનીમાં હોય છે. ખાનગી કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. એક વ્યક્તિની કંપની એવી કંપની કે જેની અંદર ડિરેક્ટર, સંચાલક હોય એવો એક જ વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિ મુખ્ય વ્યક્તિ છે જે દરેક સાથે કરાર કરતો હોય છે. એટલે ખાનગી કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. એક વ્યક્તિની કંપની એ કોનો પ્રકાર છે? ખાનગી કંપનીનો. અને આ કોન્સેપ્ટ શું કહેવા માગે છે કે અહીંયા એક જ વ્યક્તિ મુખ્ય હોય, જે ડિરેક્ટર પણ એ જ છે અને સંચાલક પણ એ જ છે, બધા જ કરાર એ જ કરતો હોય અને એક જ વ્યક્તિ મુખ્ય વ્યક્તિ છે
એવી કંપનીને એક વ્યક્તિની કંપની કહેવાય છે કે જે એક જ સભ્ય છે. જ્યારે જાહેર કંપનીમાં આવી કોઈ એક વ્યક્તિની કંપની એવો કોઈ કોન્સેપ્ટ હોતો નથી અને જાહેર કંપની આવો કોઈ કરાર કરી શકતી નથી. એટલે ખાનગી કંપનીમાં એવો કોઈ પ્રકાર હોય કે એક વ્યક્તિની કંપની કે જે મુખ્ય કરતા હરતા એક જ વ્યક્તિ બધું એ સંભાળતો, એવું ખાનગી કંપનીમાં બની શકે. જ્યારે જાહેર કંપનીમાં આવો એક વ્યક્તિનો પ્રકાર, એક વ્યક્તિની કંપની એવો કોઈ પ્રકાર હોતો નથી અને આવા કોઈ કરાર પણ કરી શકાતા નથી. અને જાહેર કંપનીમાં આવી કોઈ એક વ્યક્તિની કંપની હોતી નથી અને આવા પ્રકારના કોઈ કરાર પણ કરી શકાતા નથી. એટલે એક વ્યક્તિની કંપની શું કહે છે? ખાનગી કંપનીમાં આવો પ્રકાર હોય છે અને જેમાં એક જ વ્યક્તિ મુખ્ય સભ્ય હોય છે. જ્યારે ખાનગી કંપનીમાં આ કરાર જોવા મળ્યો તો એની સામે જાહેર કંપનીમાં આવો કોઈ કરાર હોતો નથી કે આવો કોઈ કરાર હોતો નથી. ખાનગીમાં એક વ્યક્તિની કંપની હોય છે, જાહેરમાં હોતી નથી. ત્યારબાદ આવે છે સંચાલકોની સંખ્યા. તો બાળકો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોય? તો આપણે વાત કરીએ કે ખાનગી કંપનીની અંદર સંચાલકોની આપણે વાત કરીએ તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોય. ખાનગી કંપનીમાં કેટલા સંચાલકો હોય છે? 2 સંચાલકો હોય. ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોય? 2. તો સંચાલકોની સંખ્યામાં વાત કરીએ કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલક હોય. કેટલા સંચાલક હોય છે? 3. ખાનગીમાં 2, જાહેરમાં 3 હોય છે અને એમાં પણ એક મહિલા સંચાલક હોય છે. જાહેર કંપનીમાં 3 સંચાલક હોય, એમાં એક મહિલા સંચાલક હોય છે. રાઈટ? તો એ કહેવાય સંચાલકોની સંખ્યા. ક્લિયર? તો ખાનગી કંપનીમાં કેટલા સંચાલક હોય? 2. જ્યારે જાહેરમાં કેટલા હોય? 3. અને આ સંચાલકોમાં 3માંથી પાછું એવું ફરજિયાત કે ઓછામાં ઓછી એક મહિલા હોવી જોઈએ. ત્યારબાદનો ટોપિક આવે છે કંપનીનું નામ. તો બાળકો, કંપનીના નામની અંદર આપણે જાણીએ છીએ કે કંપની ખાનગી હોય કે જાહેર હોય, એમાં આપણે કંપનીની અંદર 3 પ્રકારની કંપનીને આપણે ગણીએ છીએ. ખાનગી કંપનીમાં પણ 3 પ્રકારની અને જાહેરમાં પણ 3 પ્રકારની. ખાનગી કંપનીમાં જે કંપનીનું નામ હોય એના માટે આપણે પહેલાં તો 3 પ્રકારની કંપની કહીએ સમજીએ. ખાનગી કંપનીમાં કઈ 3 કંપની હોય? તો એમાં આપણને જોવા મળે છે મર્યાદિત જવાબદારીવાળી, અમર્યાદિત જવાબદારીવાળી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી. તો ખાનગી કંપનીમાં 3 પ્રકાર કયા જોવા મળે છે? પહેલાં તો મર્યાદિત જવાબદારીવાળી, અમર્યાદિત જવાબદારીવાળી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી. મર્યાદિત, અમર્યાદિત અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી. રાઈટ? મર્યાદિત જવાબદારીવાળી જ્યારે ખાનગી કંપની હોય, કઈ કે છે? મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય. તો મર્યાદિત છે અને ખાનગી છે એટલે મર્યાદિતને કહેવાય લિમિટેડ અને ખાનગી છે એટલે પ્રાઇવેટ. તો મર્યાદિત જવાબદારીવાળી જ્યારે ખાનગી કંપની હોય તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય. કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ લિમિટેડ. અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય, કઈ? અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો એના નામની પાછળ ખાલી પ્રાઇવેટ શબ્દ લખાય છે. કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ. એની પાછળ લિમિટેડ શબ્દ હટી જાય છે કારણ કે જવાબદારી કેવી છે? અમર્યાદિત. જવાબદારી અમર્યાદિત હોવાને કારણે આવી કંપનીના નામની પાછળ ખાલી પ્રાઇવેટ શબ્દ લખાય છે. કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ. અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી હોય, કઈ છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી. તો એમાં પણ નામની પાછળ ખાલી પ્રાઇવેટ શબ્દ લખાય છે. ક્લિયર? તો ખાનગી કંપનીને અંદર ખબર પડી ગઈ કે મર્યાદિત જવાબદારીવાળી, અમર્યાદિત જવાબદારીવાળી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જ્યારે ખાનગી કંપની હોય તો મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની તો એના નામની પાછળ પ્રાઇવેટ. અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ મર્યાદિત જવાબદારીવાળી છે એટલે પીવીટી એલટીડી. અમર્યાદિત જવાબદારીવાળી હોય ખાનગી કંપની તો એના નામની પાછળ ખાલી પ્રાઇવેટ અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી હોય તો પણ એના નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લખાય છે. જ્યારે જાહેર કંપનીની અંદર શું કહે છે? જાહેર કંપનીમાં આવું કશું છે નહીં. જાહેર કંપની હોય એના નામની પાછળ લિમિટેડ શબ્દ લખાય છે. જાહેર કંપનીના નામની પાછળ કયો શબ્દ લખાય છે? લિમિટેડ. એટલે કે એલટીડી.
એટલે ખાનગી કંપનીમાં આપણે વાત કરીએ તો આવું કહી શકાય પીવીટી એલટીડી અથવા તો પીવીટી શબ્દ લખાય, પીવીટી એટલે પ્રાઇવેટ. જ્યારે જાહેર કંપનીમાં નામની પાછળ એલટીડી કયો શબ્દ લખાય છે? એલટીડી એટલે કે લિમિટેડ શબ્દ લખાય છે. એના નામની પાછળ એલટીડી એટલે કે લિમિટેડ શબ્દ લખાય છે. ક્લિયર? ત્યારબાદનો ટોપિક છે નિયમન પત્ર. તો બાળકો નિયમન પત્ર કહેવાય કોને? આપણે બધા જાણીએ છીએ કે નિયમન પત્ર કોને કહેવાય. તો આપણે બધા કહીએ છીએ, જાણીએ છીએ કે કંપનીને શરૂ કરવા માટે જે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌથી પહેલાં આપણે આવેદનપત્ર બનાવીએ. શું બનાવીએ? આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીનું મૂળભૂત મુખ્ય બંધારણ કહેવાય. આવેદનપત્ર કયું કહેવાય? મૂળભૂત મુખ્ય બંધારણ કે જેના પર કંપનીનો પાયો આવે. અને આવેદનપત્રની હદમાં રહી, આવેદનપત્રની મર્યાદામાં રહી અને જે તમે એક કંપનીને ચલાવવા માટેનો એક જે તમે નિયમો બનાવતું એક પત્રક બનાવો એને નિયમન પત્ર કહેવાય છે. એટલે કે આવેદનપત્રની મર્યાદામાં રહી કંપનીને ચલાવવા માટેના નિયમોને તૈયાર કરતું જે પત્ર બનાવીએ છીએ એને નિયમન પત્ર કહેવાય છે. અને નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધણી કરાવવું ફરજિયાત બને છે. નિયમન પત્ર તૈયાર કરી કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધણી કરાવવું એ ફરજિયાત બને છે. નિયમન પત્ર એ તૈયાર કરવું અને એના રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવી એ ફરજિયાત બને છે. અને બીજું શું કહે છે કે જો નિયમન પત્ર તૈયાર ન હોય, ધારો કે નિયમન પત્ર તૈયાર નથી કરેલું, આ છે ને અંદર પહેલાં તો ખાનગી કંપનીને ખબર પડી ગઈ કે એને નિયમન પત્ર બનાવવું પડશે. ખાનગી કંપની નિયમન પત્ર બનાવવું પડશે અને એની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરાવી ફરજિયાત છે. આ કોની વાત છે? ખાનગી કંપનીની. ખાનગી કંપનીએ નિયમન પત્ર બનાવવું ફરજિયાત છે અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવું પડશે ફરજિયાત છે ખાનગીને. પણ જાહેરમાં શું કહે છે કે એને નિયમન પત્ર તૈયાર કરવું એવું ફરજિયાત નથી. જાહેર કંપનીને નિયમન પત્ર તૈયાર કરવું એવું ફરજિયાત નથી. જો એને નિયમન પત્ર તૈયાર ના કર્યું હોય, જાહેર કંપનીએ જો પોતે નિયમન પત્ર તૈયાર નથી કર્યું તો એવા સંજોગોમાં પરિશિષ્ટ એકમાં દર્શાવેલા મોડેલ એ ના આર્ટિકલ એને આપોઆપ લાગુ પડી જાય છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે જો તમે નિયમન પત્ર તૈયાર નથી કર્યું તો એ નિયમન પત્ર તૈયાર નથી કર્યું તો સરકારના જે પરિશિષ્ટમાં સરકારે જે બધા અલગ અલગ નિયમો બનાવેલા છે સરકારે પોતે, એને કહેવાય પરિશિષ્ટ. તો પરિશિષ્ટની અંદર મોડલ એના કયું કે છે? મોડલ એ એની અંદર જે નિયમો નક્કી કર્યા છે એ બધા આપોઆપ લાગી જાય છે. એટલે શું કહે છે? નિયમન પત્ર જો કંપનીએ તૈયાર ના કર્યું હોય તો એ સંજોગોમાં પરિશિષ્ટ એકમાં નક્કી કરેલા મોડલ મુજબના નિયમો, આર્ટિકલ મુજબના નિયમો આપોઆપ લાગુ પડી જાય છે. એટલે નિયમન પત્ર તૈયાર કરવું જોઈએ. જો તૈયાર ના કર્યું હોય, નિયમન પત્ર જો જાહેર કંપનીએ તૈયાર નથી કર્યું તો એને પરિશિષ્ટ એકમાં નક્કી કરેલા મોડલ મુજબના આર્ટિકલ આપોઆપ લાગુ પડી જાય છે. ક્લિયર? તો ખાનગી કંપનીએ એ નિયમન પત્ર તૈયાર કરી અને રજિસ્ટ્રાર સમક્ષ મૂકવું જોઈએ. જ્યારે જાહેર કંપનીએ નિયમન પત્ર તૈયાર ના કરેલું હોય તો એને કારણ કે નિયમન પત્ર તૈયાર કરવું એ ફરજિયાત નથી અને ના કરેલું હોય તો એવા સંજોગોમાં જે પણ આર્ટિકલમાં નક્કી કરેલા છે પરિશિષ્ટ એકના આર્ટિકલમાં જે નિયમો નક્કી કરેલા છે આપોઆપ લાગુ પડી જાય છે. ત્યારબાદનો 8મો ટોપિક છે લઘુત્તમ ભરણું. તો શું કહે છે? ખાનગી કંપનીને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી. ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણાની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. એટલે એને એવું ફિક્સ નથી કે આટલું ભરણું ભરાવવું જોઈએ, કારણ કે એને કોઈ શેર બહાર વિજ્ઞાપન પત્ર બહાર પાડીને કોઈ જાહેર જનતાને આમંત્રણ આપવાનું નથી. લઘુત્તમ ભરણું એટલે શું કહેવાય કે શેર બહાર પાડો એટલે ઓછામાં ઓછા 95%. કેટલા? 95% ભરણું ભરાવવું જોઈએ. તો જે 95% ના ભરાય તો એ લઘુત્તમ ભરણું ભરાયું કહેવાય નહીં. તો લઘુત્તમ ભરણું ભરાવવું જોઈએ
એટલે કે ખાનગી કંપનીને લઘુત્તમ ભરણાની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી, કારણ કે કોઈ શેર બહાર પાડવા માટે જાહેર જનતા કોઈ આમંત્રણ જ નથી આપવાનું. આમંત્રણ નથી આપવાનું એટલે કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. જ્યારે જાહેર કંપનીને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. ખાનગી કંપનીની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. જાહેર કંપનીને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. ખાનગી કંપનીને કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. જાહેર કંપનીને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. ખાનગીને નથી પડતી, જાહેર કંપનીને લાગુ પડે છે. પછી આવે નવા શેર. તો શું કહે છે? જ્યારે નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના જે વર્તમાન સભ્યો છે એ સિવાયના અન્ય સભ્યોને, અન્ય વ્યક્તિને પણ શેર તમે આપી શકો છો. એટલે ખાનગી કંપની અત્યારે હાલ ધારો કે ખાનગી કંપની 100 શેર બહાર પાડ્યા અને એના સભ્યોએ રાખી લીધા. હવે જરૂર પડીને ખાનગી કંપનીએ બીજા 50 શેર બહાર પાડ્યા તો જરૂરી નથી કે પેલા જૂના સભ્યોને જ આપવા. જૂના સભ્ય સિવાય બીજા કોઈ નવા મેમ્બરને પણ આ શેર આપી શકાય છે. એટલે ખાનગી કંપનીની અંદર નવા શેર બહાર પાડવામાં આવે તો વર્તમાન સભ્ય સિવાય અન્ય સભ્યો છે એને પણ આપણે આપી શકીએ છીએ. ખાનગી કંપનીમાં જ્યારે આપણે નવા શેર બહાર પાડીએ તો આપણા વર્તમાન સભ્યો છે એના સિવાયના બીજા સભ્યોને પણ આપણે શેર આપી શકીએ છીએ. જરૂરી નહીં કે વર્તમાનને જ આપવા, એના સિવાય બીજા સભ્યોને પણ આપણે શેર આપી શકીએ છીએ. જ્યારે જાહેર કંપનીમાં શું કહે છે? નવા શેર બહાર પાડવામાં આવે તો ત્યારે પ્રથમ દરખાસ્ત આપણા વર્તમાન સભ્યોને આપવામાં આવે. જ્યારે જાહેર કંપની નવા શેર બહાર પાડે તો પહેલો ચાન્સ કોને આપે? જૂના સભ્યોને. કેમ? કારણ કે એ લોકો આપણાથી જૂનાથી જોડાયેલા છે એટલે એ લોકોને પ્રથમ અધિકાર આપે. એને કહેવાય રાઇટ શેર. શું કહેવાય? રાઇટ શેર, હકના શેર. એટલે જ્યારે જાહેર કંપની નવા શેર બહાર પાડે છે તો પ્રથમ પ્રાયોરિટી એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર એટલે કે વર્તમાન શેર હોલ્ડરને આપે છે. અને એ વર્તમાન શેર હોલ્ડર એ કંપનીના જે કહેવાય વર્તમાન શેર હોલ્ડર એ કંપનીના જૂના શેર હોલ્ડર છે એટલે પ્રથમ પ્રાયોરિટી એમને મળે છે. એટલે એમનો રાઇટ શેર, હકના શેર કહેવાય છે. તો ખાનગી કંપની જ્યારે નવા શેર બહાર પાડે તો જરૂરી નથી કે વર્તમાન સભ્યોને ચાન્સ આપે, વર્તમાન સિવાય બીજાને પણ ચાન્સ આપી શકે છે. જ્યારે જાહેર કંપની નવા શેર બહાર પાડે તો પ્રથમ ચાન્સ એના વર્તમાન સભ્યોને આપશે અને પછી બહારના બીજા વ્યક્તિને આપે છે. જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે નવા શેર, તો પ્રથમ ચાન્સ જાહેર કંપની એના વર્તમાન સભ્યોને આપવો પડે, પછી બહારના વ્યક્તિને ચાન્સ આપે છે. તો આ પ્રમાણે આપણને ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત જોવા મળ્યો.